વિશેષ વાળી બેસો ને તો ભૂસા રહી જાઓ. રહી જાય ને તો ચી રીતના મારા બનાવા એટલે હું કહું ઘેર જવું નહીં, હાથીથી રોટલા ખાઈને પછી ઘેર જવું. મારે નહીં ખાવું યાર. કેમ નહીં ખાવું? નહીં ખાવું. કેમ પણ હું થયું? આ તમે જે બટાકાનું શાક ખાલી મને ખાવા. હા બટાકા મને ભાવતા નહીં. એ છોકરા હા ભાઈ આવજે. બોલો કાકા. પોચાડો કેવડા પેકેટ આપજી. હા હાલો. હા પોપટલા રામ રામ. રામ 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 રામ. ઓય હું કરી રહ્યા ભાઈ? ઓય તમારા ગામના એક મોણાનું કામ હતું તે મોણો વૈકાણ આવે એટલે વાટ જોઈને બેઠો. તે ભલા મોડા અમારું ઘર તમને ના જડ્યું તેવાય રસ્તામાં બેસી રહ્યા હો હે? પોપટલાલ એવું નહીં યાર, જાણી તમારું ઘર મેં જોયેલું હોય પણ અમે કેવું ખબર હે? એ મોણા આવે એટલે કોઈ ભેગો થઈને પછી યાદી નીકળી. ઓહો તે અમારા ઘેર નહીં આવવાનું, અમે હગા મરી ગયા હા હે? તમે હગાશો વાત સાચી છે પણ તમે કોમમાં પડ્યા હોય ને હું તો તમે હેરાન કરવા આવું યાર. ના 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 ના. અને પડી કે કેમ ખો તમે હે? ટાઈમ પાસ કરું. આ રસ્તામાં પડેકા ગાધા હારા ના લાગો. હેડો મારા ઘેર રોટલા બનાવરાવું હેડો. રોટલા ખવડાવશો? હા તો રોટલા તો ખવડાય જ ને, કેમ નહીં ખવડાવું? તમે મારા હગા હો. અલ્યા તારી જેવું જોતું તો એવું મળી ગયું છે. પોપટલાલ એમ કઈક હેડો મારા ઘેર તમને રોટલા ખવડાવું, અમે મારા રોટલા જ ખાવા હી જવા દે. લેડો હવે પડેકું ખાવું નહીં, મૂકી દો ખીચામ. એટલે આ તારી પટી ગયો હતો. લેડો હેડો હેડો ફટાફટ. લેડો. ઊભું રાખો, ઊભું છે. બેહો હગા હોય. બેહો હું પાણી ભલાવું હો. હા ભલાવ. હાય હવે સારું ખાવાનું મળશે. હમણાંથી લેવા આવ્યા ને એટલે વધો નહીં આવે. લે હગા પાણી પી. હગા હું શું કહું? હા બોલો. મારા ખાવાનું તો મેં ખાઈ લીધું હો, હા. પણ તમારા ઓલે શીરો અને બટાકાનું શાક બનાવી દઉં સારું. શીરણ બટાકાનું શાક? ઓવે તમને ભાવે ને? હા બનાવી દો બનાવી દો. હા બનાવી દો. હા યાર તારી બટાકા તો ભાવતા નહીં પણ હરપાની હા પાડવી પડે કારણ કે શીરો બને છે. બટાકાનું શાક નહીં ખાવ, શીરો બધો ખાઈ જાય. હગા હા હું કહું, બોલો. શીરો બનાવવા માટે ભૈરું તો જોવે ને? ઓ ભેડું જોવો ને. હા એટલા ઘઉં લઈને જાઉં ગામમાં, ઘંટીએ ઘઉં ભેળાવતા આવું અને બટાકા લેતા આવું. હગા તમે આ ઘઉં લઈને ઘંટીએ જો બરાબર છે. ઓવે ઘઉં ચાણા ભેળે રહી બરાબર છે. તમે આઈને ચાણા શીરો બનાવો યાર, આ તો મોડું થઈ જાય. હગા મારે તો કોઈ બજાર જવાનું હોય, ગામમાં જ જવાનું હોય, ગામમાં જઈને તરત પાછો. વાત સાચી છે, બજાર નહીં જવાનું પણ તમે આ બધું કરીને આવો એટલી ઘડી તો મોડું થઈ જાય યાર. ના 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 મોડું ના થાય. અને તમે આયા ને એટલે હું કાંઠા વગર નહીં જવા દઉં. મને ખબર છે તમે મને ગાધા વગર નહીં જવા દો બરાબર છે. એક કામ કરો, હે? આપણે બટાકાનું શાકે બનાવ નહીં કે શીરો બનાવ નહીં બરાબર છે. હે? જે ખાવાનું પડ્યું હોય એ હાલો. હાલે લેડો જે પડ્યું એ હાલું. ઓ હા હાલે હટી જો હેડો કર્મો. હેડો. હગા હા બે આવો. હાય એટલે આટલે બે આવો. હા મારે હું વહેલા બનાવી દઉં એટલે હું ખાઈ લીધું. આ ફુલાવાનું શાક હે ને? હો ફુલાવાનું જ છે ને તારી. એટલે આ તારી આ ફુલાવાનું શાક મને અપસી ગયું છે અને વળી પાછું હોમાં આવ્યું છે ફુલાવાનું શાક.
કોક બનો કરું પૂછીએ. એ હગા હા હું વિચારમાં પડી ગયા. ના ના કોઈ વિચારતો નહીં. હે કીધું વાપર્યું હે જો મોડું થઈ ગયું બરાબર છે હે એટલે મને ભૂખ નહીં યાર. થોડું ખાઈ લો બસ એક રોટલી ખાધી. હમ મૂર્તિ જાય એવી નહીં યાર. હે હમ મૂર્તિ જાય એવું નહીં. પણ થોડુંક તો ખાવું પડે ને. હોય મહેમાન કેટલી આયા હો. હું હવે કાઢા વગર ચડી ને પાછા તમને જવા દઉં. એ વાત સાચી છે કદા વખત ના જવા દે બરાબર છે હે પણ હવે મોડું થઈ ગયું છે. હવે તમે એક કામ કરો હે હું કાલ પાછો આવ્યો. ના 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 ઓય કંથી હું કાઢા વગર તો આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં ગમે તે થાય પણ ઓય ખાઈને જવું પડશે. હવે હું કરું. હલો એવું હોય આજે છોકરા તું ચિંતા કરે ને હું હાલે જ આવો ઘેર. ઓ આ ગમત છું. ઓ એ હારો આવું એક પછી મારા છોકરાનો ફોન આવ્યો હે કે કાકા ઝઘડો થઈ ગયો. ઝઘડો તમારા ગામમાં થઈ ગયો તો તમે કેમ એમ કીધું કે હું ગામ જ છું. એટલે હું છોકરા કઈ નહીં આવ્યો કે હું બાર ગામ જવું. એવું હે ઓ વાહ તો ગામમાં એટલે મારે અર્જન્ટ ઘેર જવું પડશે. પણ તમારે ફોન આવ્યા પણ રીંગ તો વાગી નહીં. રીંગ ને આ પેલું ટુલુલુલું નહીં વાગતું ઓ વાહ એવું છે કે ન વાગ્યું. આ એટલે પેલું તું જાય નહીં મારતું ઝૂમ ઝૂમ બોલે હે એવી કરેલું. બરાબર. એટલે મારી વાત સાંભળો મારા ઘેર ઝઘડો થયો બરાબર છે એટલે હું કોક દાડ આવ્યો પાછો. ખરેખર હગા મને બહુ દુઃખ લાગ્યું કે કાઢા વગર ગયા ને એટલે મને બહુ દુઃખ લાગ્યું. વાત સાચી છે કાકા પણ હવે ઝઘડો છે હું શું કરું કે જોઈએ. આ એ વાત સાચી. એટલે હો એ સારું પણ જો હવે ફેરથી આવવાનું તો વેકણી હું કાઢા વગર નહીં જવા દઉં. હા કશો હતો ને બીજી વાર આવ્યો ને તો તમારા ઘેર શીરો અને મગનું શાક ખાઈને જાય હો. હા કશો હતો ને શીરો ને મગનું શાક બનાવે બરાબર. હારું હો એ આ એ આવજો. એ હા નેટ છૂટ્યો. આ મને ફુલાવર અપસી ગયું છે અને આ હકો મારો ઓછો ફુલાવરનું શાક ખવડાવે છે પાછો કે હું કાઢા કર નહીં હેડવા દઉં. સારું કર્યું ખાલી ફોન લાવ્યો છોકરાનો અને ઝઘડાની વાત કરી તારા નીકળવા મળ્યું ને કે ફુલાવરનું શાક ખાવું પડત મારે. હવે નીકળી જવા દે હવે ચોક બીજે તો. એ આવો હગા આવો. અલ્યા તારી અલ્યા બેરીઓ તું હી હું નહીં. ઓ આયા કરા દાડે ભૂલા પડે મારા ઘેર. સ્પેશિયલ તમને ભેગો થવા આવ્યો છો. એ સારું કર્યું આયા આવો. ઓ અલ્યા તારી વાયના મેં તો ખાટલો ઢાળવાની ઓગમેન્ટ નહીં. એ ભગવાન લઈ રે મને નહીં આ કુબેરિયાને લઈ રે ખાલી ખોટો દશી થાય છે. એ ઉભા થો. બેહો પાણી ભરી લાવ. કોના પડદા તૂટી ગયા હો ભટાય નહીં. અલ્યા તારી પાણી લેવા જતા કેટલો ટાઈમ લાગે છે વને. આ રહ્યો હું રોટલા બનાવશે મારા. એ લ્યો હગા. એ હગા બોલો હું કહું બોલો. ઘણી વાર બેહો ચા મેળ દઉં પછી રોટલા ખવડાવું. કઢી હાલ ઠેલી લઈને આવ્યો હું તે બનાવી દઉં. અલ્યા તારી
અરે હમીરી પાણી નહીં ભાઈ એક તો અરે કડી ચાણા બનાવશે ને ચાણા મને ગાધા ભેગો કરશે અરે ચા મેલ દઉં. હવે વભળો મારી વાત હે ચાય પીવો નહીં કે તમારી કડી ખાવી નહીં ઓછી નીકળ્યો તો ને તે તમને ને કડવાજી બેન ભેગો થવા આવ્યો છું. ના હગા મારા ઘેર આ એટલા કાઢા વગર ના જવા દઉં હું. અલ્યા, મારા ઓળશો કે ગાધા વગર ના જવા દઉં. એટલે તું ચાણા ખાવાનું બનાવે હાથ વગાડે હાથ. હે મારા ખાવું નહીં હું ખાઈને આવેલો હું કડવાજી હવે ભેગો થઈ જાઉં હો. દરવાજી ઘેર જવું એમ ને? ઓ ભેગો થઈ રહ્યો કા હા જઈને આવો. હા. અને પાછા હટ આવજો. આવો આવો તારા ઘેર ચિયો આવે છે સૂદ મારવા પડે ને. હગા તમે ઓ અમે છો ઓ ભાઈ અમે પોતે રોડ ઉપર વાટી નહીં જાન ગુલાબ નહીં પડે. કડવાજી મશ્કરી કરવા બંધ કરો ભાઈ. તમને અમારું ઘર હાનું જડ્યું છે? તમે કહેતા નતા કે તમે અમારા ઘેર આવતા નહીં એટલે મેં નક્કી કર્યું કે આજ કડવાજીના ઘેર જવું અને રોટલા ખાઈને પછી આવું. એટલે કઈ કઈ તો અમારી જીભે કહાઈ જી એટલે આજ તમને ટાઈમ મળે એમ ને? ઓ ભાઈ સ્પેશિયલ રોટલા ખાવા આવ્યો છું તમારા ઘેર. કશો વાંધો નહીં, બે આવ હું ખાટલો લઈને આવું. હા કલાવો ખાટલો લાવો બે આવા ખટકું હગા જોવી. બે આવ હગા. ઉભા છો હગા. બે હગા. એ હગા બોલો કડવાજી. બીજું જેવું ચાલે કો? બસ શાંતિ છે. તમારે કેવું ચાલે કયો? અમાર તો ઠીક ઠાક હા, પણ તમાર કેવું હોય કો? તમે ઘણા ટાઈમે આયા, મને તો એમ લાગે તમે ભૂલથી મારા ઘેર આવી જાઓ, બાકી મારા ઘેર તમને આવવાનો ટાઈમ ના મળો. ના ના કડવાજી ભૂસી નહીં આવી યાર. હું ઘેરથી નક્કી કરીને નીકળે તો કો આજ કડવાજીના ઘેર જવું છે સ્પેશિયલ રોટલા ખાવા. એવું છે એમ? ઓ વાહ જમીન વાવો પછી છોડી મેલી ભાઈઓ છીએ ને, અને પેલી ચોકી કરતા હતા સોસાયટી મીનું શું કર્યું? એ છોડી મેલી. એવું છે એમ? કારણ કે હું ખબર હે હા સોસાયટી માં એક વચ ચોરી થી બરાબર છે. હા તે પોલીસ વાળા સાહેબ આયા મને કી વાયકણ કોણ ચોકી કરે હું કરું હા. તે કે વરા શીખતા નહીં તે થોડો માર્યો હતો તો છોડી મેલી. ઓહ, તમે પોલીસ વાળા સાહેબ ને માર્યા હતા? સાહેબે તમને માર્યા હતા? સાહેબે મને માર્યો. તો ફોલ્ટમાં છો તમે. ના ના કોઈ ફોલ્ટ માં નહીં હુઈ ગયો તો એટલે. તો ચોકી કરતા પછી જાગવું પડે ને યાર. આ જાગવું પડે પણ હું ઉજાગરો હતો ને એટલે પછી હુઈ ગયો. આ તો બે વાળા ના પોકી વળતા હોય ને તો તમારે ચોકી કરાય જ નહીં. હું તો તમને એ વખત જ ના પાડતો હતો, પણ તમે મોનો એ બીજા. વાત સાચી છે, તમે ના પાડતા હતા પણ છોકરાને પૈણા માટે પૈસા ભેગા કરવા પડી કે હવે પૈસા ભેગા થઈ જાય તે ચોકી છોડી મેલી. આ તમે લાયા ખુ? ઓ હારી લાયન ના ના હારું, ફરવા કોમ આવી જાય એવું છે તમારે. ફરવા માટે જ લાવ્યો સ્પેશિયલ. તમે બેહો, હું હારી ચા બનાવી દઉં. કડવાજી હા મારી વાત સાંભળો. હા. ચા નહીં બનાવી. વાહ, આવું કરવું તું નતું આબુ અમાર ઘેર. ભલા મોણા કોક દાડું આવે એમાં કે ચા નહીં બનાવી. ચા નહીં બનાવી તમે તાર ખાવાનું બનાવો ભાઈ. એમ કોકી તાણી ચા પહી બનાવે, વાતોય કરીએ, ચાય પીએ, પેલા રોટલા કરી દઉં તમારા. હા હા રોટલા કરી દો હો. એ હા. હા. હવે હારા હાગાના ઘેર આવ્યો છું. હવે ખાવામાં કોઈ ખમી નહીં હોય મારે. હગે બોલો. કહું તમારું ખાવાનું બનાવી દઉં હેડો. હવે મારી વાત સાંભળો. હે હું હવે ખાવા રહેવાનો નહીં. આ કડવાજીને ભેગો થઈને ઘેર હેડું છું બરાબર. કોક દાડો આવ્યો પછી તમને ભેગો થવા. તો ચા પીવા હેડો. મારે ઘેર જવાનું હો, મોડું થાય બરાબર. કોક દાડો આવ્યો સ્પેશિયલ. વાર નહીં લાગે, હેડો હેડો. પછી આવશે એમ ને? ઓ હા હો. તો ભૂલતા નહીં, હું કીધું. હા નહીં બોલું હો. એ હા. હા હા ઘઉંના લોટની માતર ખાવ બાજરીના લોટની? કેમ હાકા બનાવતા નહીં આવડતો હું. આવડે છે ને બનાવતા,
બે માતાનો બનાવતા આવડી પણ બાજરીનો લોટ નહીં. એવું છે ઓવા આ તો કશો વાંધો નહીં. ઘઉંના લોટની બનાવી દો. કશો વાંધો નહીં, બેહો ઘઉંના લોટની બનાવી દો. આઈ શું કરવાનું? યા હગા હા માતર વણા ચાલશે નહીં. કેમ હું છું વળી? ઘઉંનો લોટ થઈ રહ્યો. થઈ રહ્યો હા? ઓવા જુઓ કશો વાંધો નહીં, હેડો ચાલ છે. બીજું હું ખાઓ કો તમે કોઈ બનાવો. અડદની દાળ અને રોટલા કશો વાંધો નહીં. હવે બનાવશી, હવે ખાવાની મજા આવી જા. યા હગા હા ઉપાધિ કરીને મિલી હ અડદની દાળ જ નહીં. અડદની દાળ નહીં, વાહ બીજું બોલો તમે કહો એ બનાય. દાળ ભાત બનાવી દો. હવે દાળ તો નહીં એ તો કહું છું. એકલા ભાત ખાઓ. એકલા ભાત? હા યાર ભાત અંગાત થોડું ચોપડવા તો જોવો કે યાર. વઘારી દઉં ભાત. ખીચડી ટાઈપ મસ્ત થઈ જાય. ના એવું નહીં ખાતો હું. હું ખાઓ તમે કો ખાલી. આ બધી આઈટમો આપણા તો નહીં. નહીં વાહ કો હું વિચાર કરો. હવે ભલામણ તમારા જોડે કોઈ આઈટમ પડી નહીં તો ભલામણ તમે શું બનાવશો કે યાર? કઢી બનાવી દઉં સાસ લાઈ. કઢી નહીં ખાવી યાર. જે તમને કીધું એ તો તમે બનાવતા નહીં યાર. અને પાછા પૂછી રહ્યા હો હું ખાવું છે બોલો એ બનાવી દઉં. હાલ ઉપારો હું કરિયાણું જોઈને આવું. કોઈ સારી આઈટમ તો બનાવી દઉં. તમે બેહો બેહો તમે ઊભા ના થઈ જાઓ. તમે તો ઠેઠથી રિહાર ન રિહાર રહ્યા યાર. પણ શું કરવાનું મારા? કરિયાણું ચેક કરવા ગયો. અલ્યા તારા ઘરમાં એટલું કરિયાણું નહીં પડ્યું? હવે હું છે ખાવું જ નહીં. હું તો આ હેડ્યો ગયા. એટલે એવું નહીં હકા મારી વાત આપણો વાત તો આપણો યાર. નહીં પડ્યું તમે છોડજો. કઈ ની વાત ના કે હું ખાવું છે બોલો એ બનાવી દઉં એ બનાવી દઉં. ભલા મોડા ઘરમાં કરિયાણું પડી નહીં તો હું લેવા જ જીવો હોય યાર. મારી વાત આપણો હું મસ્કરી નહીં કરતો તમારી. તમે એકદમ ના શાંત પડો છો. આ મારો ના ખુખડી ગયો કે નહીં એટલે મારા ગામમાં 5-6 જણા સમાચાર લેવા આવ્યા હતા. તે રોટલા ટાઈમે આવ્યા હતા ને, તે બધાના રોટલા કરી દીધા ને, તે ઘરમાં કરિયાણું જ નહીં. કરિયાણું લેવા જ હેડતો તો ને તમે આયા. બાકી હું તમારી મસ્કરી કરું યાર. એવું છે? હું જો કેટલો ના ખુખડી ગયો છું. આજે હું છું આ ચીજના ના ખુખડ્યો યાર. ઠી આવી હતી યાર. છે આઈ જી. બાકી મને કોઈ લાચાર પડવાનો શોખ થાય તમને? એમ નહીં ઓશે ફૂટી જી હા. આવી ભલા મોણા હું તો આગળ જોઈને હેડતો તો ઠે નેચર હતી. એવું છે? ઓ આજે કશી વાંધો નહીં. બીજું શાંતિ છે ને તમારે? હાવ શાંતિ છે. હું તો જ્યાં હેડો ઘેર. હગા તમે કોક ના કો મને બધી ખબર પડે. તમે રીશે બળ્યા રીશે બળીને હેડે ને. બંધ કરો. કશું કેવું નહીં હવે. મારી વાત સાંભળો. તમે આ બંધ કરો. તમને કાઢા વગર તો હું નહીં જવા દઉં. તમે બેહો હું બજારમાં કરિયાણું લેતા આવું અને પછી તમારા રોટલા કરું. પણ મારે ખાવા રહેવું નહીં. ના હગા તમને રીચાડી એ હગા બારો કે યાર. મારી મજાક કરો મારી મજાક. અલા મજાક નહીં કરતો. બારો કે યાર. ખાવા રહેવું જ નહીં. અલ્યા તારી જેઠાલાલ જલ્દી બાઈક જવા દેજો ફટાફટ હગાન ચેડે. એ હગો તમાર ઘેર આયા હતા? હું મારા ઘેર આયા હતા પણ ઈવને એવું લાગે કે હું ઈવની મસ્કરી કરું. મેં ઈવને ખાવા માટેનું કીધું અને ઘરમાં જોઈને તો કરિયાણું જ નતું. એટલે તમે ફટાફટ જવા દો. હગાન ખોટું લાગ્યું હો. એવું છે એમ? ઉવા તમે જવા દો જલ્દી હગાન પકડવા પડશે. હા હા યાર તારી આ તો મારો કે બાઈક લઈ ચીડી છે. અલ્યા તારી જપો તો બંધ છે. આયા આયા ચીડી. હગા તમને ખબર પડે કે નહીં આવી રીતે ઘેરથી આવતું રહેવાય યાર. ભલા મોણો આવડી મારી મસ્કરી કરવાની યાર. મસ્કરી નહીં કરતો યાર. મને ખબર જ નથી કે મારા ઘરમાં કરિયાણું થઈ રહ્યું. તમે હેડો હું તમારા રોટલા કાઢા વગર નહીં જવા દઉં. મારે તમારા ઘેર રોટલા ખાવા નહીં. તમે 6 થી 8 આઈટમ મેં તમને કીધી તોય તમે મારી મસ્કરી કરી.
ભલા મોણા હોય તો હું બનાવ્યા વગર રહું, પણ ઘરમાં કોઈ કરિયાણું જ નહીં યાર. હું કોઈ તમારી ઉંમર તો જુઓ, મસ્કરી કરતો હોય તમારી યાર. આ મશ્કરી કરી કે તમારા ઘરમાં કરિયાણું ના હોય એ તમને ખબર હોય યાર. એ હગા મારી વાત સાંભળો. પવનને હું સારી રીતે ઓળખું. અરે કોઈ તમારી મસ્કરી ના કરી, પણ આ તો ઘર છે, સામાન પૂરતો હોય કે ના આવ્યો હોય. ભલા મોણા એવું હોત તો હું ચેડે ચેડે આવત કો. તમારી મસ્કરી કરતો હોત તો હું તમને લેવા ચેડે ચેડે આવત કો. તમે હેડો, હું બજારમાં કરિયાણું લેતા હે અને તમારા રોટલા બનાવે ને તમને ખવડાવે. કાતા વગર નહીં જવા દઉં તમને. અલ્યા તારા ઘરમાં ધૂળે ખાવા નહીં, તું હું ખવડાવી લે મને યાર. હગા મારી વાત સાંભળો. હું તમને નતો કહેતો હગા તમે ખાઈ રહ્યો મારા ઘેર, તે તમે કોઈ શીખું લાગે છે. તમે ખાવા ના બેઠા ભલા મોણા. અને શીખું શાક હતું તો તમે મને એવું કીધું હોય કે મને શીખું લાગે બીજું શાક બનાવો, તો હું બીજું શાક ના બનાવીને ખવડાવત તમને. એ બીજું શીખું જ બનાવત કે તમે હે? ના બનાવત શીખું, મોડું બનાવત. તમારા ઘેરે આવ્યા હતા? ઓવા માર ઘરે આવ્યા હતા, મેં તો ખાવા બિહાર હતા. એક કોળીઓ મુઠામાં નાખ્યો અને શાક થોડું શીખવું હતું ને કે મારે નહીં ખાવું. ઈવને મને એવું કીધું હોત ને કે બીજું બનાવો તો મોડું શાક ના બનાવત મો. હાકો બાપડા પીછલ આપણા ગામમાં ખાવા આયા ને આપણે કાઢા વગર થોડા જવા દેતા છું. હકા તમને ખવડાવીને જ મેલશું અમે. હવે મારી વાત સાંભળો. હેડો મારા ઘેર, હું તમને મસ્ત શાક બનાવી આલું મોડું, બરાબર? તમે તાર ખાજો. અલ્યા તારી આ જેઠાલાલ કઈ તમે મારા ઘેર હેડો, હું તમને ખાવાનું સારું બનાવીને ખવડાવું. અરે મારો અડશો શીખું લાઈ શાક બનાવો તો મારે તો મોઢું બળી જાય કે. મારો છોકરો સવારે મને ખાવાનું હાલતો તો કાકા ખાઈ લો, પણ હું એ ખાવાનું ખંખોર્યું તે આખો દાડી મારા પૂછ્યું રહેવું પડ્યું. આ જ દાડા પછી હવે હું કોઈ દાડ ખાવાનું નહીં ખંખોરું. લે હેડો ખેડો હગા હું વિચારમાં પડ્યા. હેડો મારા ઘેર હેડજો. હવે મારી વાત સાંભળો, હું પછી આવ્યો બરાબર છે, હવે હું જઉં છું ઘેર. ના ના તમે અમારા ગામમાં ખાવા આવ્યા હોય ને અમે કાઢા વગર થોડા જવા દઈએ તમને. હા, કોક અમારી વાત લઈ જાય ભલામણ કે આ ગોમના આવા હશે કે કાધા વગર આબા દઈ. હા ના હવે હું ઘેર જઉં, મારા છે ને ખાવા રહેવું નહીં. તમે તો ઠીક છે, તમારી વાતેડી હું કે એ મારી વાતેડી તો હવાની બળદ છે. આ તો હેડો એટલા જ કહીએ, તમારી વાતેડી અમે થાળીએ. ના ઠારવી નહીં તમે તાર બરાબર છે. હોરી ગરમ ના ગરમ બરાબર, હું તો ઘેર જઉં. હગા આપણો મારી વાત, તમે મારા ઘેર ના હો ને તો તમને મારી શોગન. હેડો હવે તો આબુ જ પડશે ભલા મોણા. આવી બળતી ને બળતી વાતેડી લઈને થોડું જવાનું હોય કો. હા લે હેડો મારા ઘેર, તમને મોડું મસ્ત શાક બનાવી આલું. શું ભાવે શકો? હા હવે વળી પાછા તમે હું ભાવે છે આયા? હા, તમને જે ભાવતું હોય એ શાક બનાવું હું. પેલા તમે મારી વાત સાંભળો, તમારા ઘરમાં પૂરતું કરિયાણું પડ્યું છે કે નહીં પડ્યું? એટલે મારા ઘેર તો કશું ના ખૂટો, કદી મેઠું નહીં ખૂટ્યું આજ દળાવતી. પડ્યું છે કે નહીં પડ્યું એમ કયો? ઓ પડ્યું છે. આ તો ભાઈ છે દાળ ઢોકળી બનાવજો હેડો ભાઈ. અને લે હેડો, હું ઈવાના ઘેરથી તમને બાજરીના લોટની માતર બનાવી આલું. લે હેડો, લોટ પડ્યો. ઓ બધું છે મારા ઘેર, કોઈ આઈટમ ના ખૂટા. લે હેડો, તમે હેડજો હેડો. હેડો જેઠાલાલ હા. હગા ઉપર મને વિશ્વાસ આવતો નહીં. તમે ઈવાની એક્ટિવા લઈ રહ્યો, હું તમારું બાઈક લઈ રહ્યો. હા હગા થોડું આગળ કરો એક્ટિવા. જવા દે, આગળ થોડું જવા દે.